ઓકે, હાઉ આર યુ ઓલ ઓફ યુ? પ્રીપોઝિશન પાર્ટ 2 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે પ્રીપોઝિશનનો પાર્ટ 1 હતો તે પૂર્ણ કર્યા બાદ આપણે પાર્ટ 2 તરફ આગળ વધીએ છીએ. તો પાર્ટ 2 ની અંદર જોઈએ તો સૌથી પહેલા આવશે બાય વર્ડ. શું આવશે સૌથી પહેલા? બાય વર્ડ. તો કે બાય જોઈએ તો કે કોઈ વ્યક્તિથી કોઈ ક્રિયા થાય છે એવું બતાવવા માટે બાય વપરાય છે. જેમ કે આપણે ભણીએ છીએ તો કોના દ્વારા? મારા દ્વારા. તમે ભણો છો કોના દ્વારા? તમારા દ્વારા. તો કોઈ વ્યક્તિથી કોઈ ક્રિયા થઈ રહી છે તે બતાવવા માટે બાય વપરાય છે. અને પહેલો પોઈન્ટ ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, પણ બીજો પોઈન્ટ અમુક વિદ્યાર્થીઓને ખ્યાલ નહીં હોય. તો એટલા માટે અમુક ક્રિયા કોઈ ફિક્સ સમય મર્યાદામાં પૂરી કરવાની હોય, અમુક ક્રિયા કોઈ ફિક્સ સમયગાળામાં પૂરી કરવાની હોય તે દર્શાવવા માટે બાય વપરાય છે. બંને પોઈન્ટ ખાસ આપણે એક્ઝામ્પલથી સમજીએ. ધીસ ગ્લાસ વોઝ બ્રોકન બાય ચિન્ટુ. આ ગ્લાસ ચિન્ટુ દ્વારા તોડાયો. બરાબર, તમે જોઈ શકો છો ગ્લાસ તોડવાની ક્રિયા કોના દ્વારા થઈ? તો કે ચિન્ટુ દ્વારા. કોના દ્વારા? ચિન્ટુ. તો ક્રિયા જે વ્યક્તિ દ્વારા થઈ તેટલા માટે બાય પ્રીપોઝિશન વપરાય છે. સેકન્ડ જોઈએ, સેન્ડ યોર એપ્લિકેશન બાય 15th ઓફ ધીસ મંથ. આ મહિનાની 15 તારીખ પહેલા તમારી અરજીઓ મોકલો. અહીંયા અરજી મોકલવાની ક્રિયા છે, બરાબર. અરજી મોકલવાની ક્રિયા તે 15 તારીખ પહેલા 15th ઓફ ધીસ મંથ, મતલબ તે 15 તારીખ સુધીમાં ક્રિયા પૂર્ણ કરવાની છે. જે 15 તારીખ સુધીની આપણે સમય મર્યાદા છે એટલા માટે બાય પ્રીપોઝિશન વપરાય છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રીપોઝિશન ઉપર જઈએ છીએ. ત્યારબાદ આવે છે વિથ. કોઈ ક્રિયા અમુક સાધન વડે થતી હોય ત્યારે તે સાધન દર્શાવવા માટે વિથ વપરાય છે. જેમ કે હું ભણાવું છું તો કેમેરા, માઇક, કોમ્પ્યુટર, બોર્ડ દ્વારા. તો આ બધા જે સાધન છે, વસ્તુ, સામગ્રી દર્શાવવા માટે શું થાય છે? તો વિથ પ્રીપોઝિશન વપરાય છે. કોઈ વસ્તુ કે વ્યક્તિની હાજરી બતાવવા માટે વિથ વપરાય છે. કોઈ વ્યક્તિ કે વસ્તુ તે હાજર છે દર્શાવવા માટે પણ વિથ વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ, આઈ રાઇટ વિથ ધીસ પેન. હું લખું છું. બરાબર, આઈ રાઇટ, હું લખું છું. કોના દ્વારા? તો કે આ પેન દ્વારા. તો જે ક્રિયા છે તે એક વસ્તુ, સામગ્રી પેન દ્વારા થાય છે તેટલા માટે શું વપરાય છે? વિથ પ્રીપોઝિશન વપરાય છે. શી વેન્ટ વિથ હર ફ્રેન્ડ. તેણી પોતાની બહેનપણી સાથે ગઈ. અહીંયા તેણી બહેનપણીની, બરાબર, બહેનપણીની હાજરી દર્શાવે છે એટલા માટે શું વપરાય છે? વિથ પ્રીપોઝિશન વપરાય છે. વિધાઉટ. કોઈ વસ્તુ કે વ્યક્તિની ગેરહાજરી બતાવવા માટે, કોઈ વસ્તુ કે વ્યક્તિની ગેરહાજરી બતાવવા માટે વિધાઉટનો ઉપયોગ થાય છે. આપણે એવું કહી શકીએ કે વિથનું ઉલટું રૂપ, બરાબર, ઓપોઝિટ વર્ડ ઓફ વિથ. મેં જે કીધું તે પ્રમાણે, આઈ કેન નોટ ગો વિધાઉટ માય સિસ્ટર. આઈ કેન નોટ ગો વિધાઉટ માય સિસ્ટર. તો અહીંયા જે વ્યક્તિની ગેરહાજરી બતાવે છે તેટલા માટે શું વપરાશે? વિધાઉટ વપરાશે. હી લેફ્ટ વિધાઉટ હિઝ અમ્બ્રેલા. તે તેની છત્રી વગર ચાલ્યો ગયો. બરાબર, તો અહીંયા તે વ્યક્તિ ચાલ્યો ગયો છે પણ તેની અમ્બ્રેલા છે. બરાબર, તો વ્યક્તિની ગેરહાજરી દર્શાવે છે એટલા માટે શું વપરાય છે? વિધાઉટ પ્રીપોઝિશન. ત્યારબાદ આગળ વધીએ તો બિફોર. બિફોર. કોઈ વસ્તુ કે વ્યક્તિ અમુક વસ્તુ કે વ્યક્તિની પહેલા છે એવું બતાવવા બિફોર વપરાય છે. શું વપરાય છે? અમુક વ્યક્તિ કે વસ્તુની પહેલા છે, બરાબર, આગળ છે. શું વપરાય છે? બિફોર. હી સ્ટૂડ બિફોર ધ ડોર. તે દરવાજા સામે ઊભો રહ્યો. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે દરવાજાની પહેલા, બરાબર, તે વ્યક્તિ
ઊભો છે એટલા માટે શું વપરાય છે? બિફોર પ્રીપોઝિશન વપરાય છે. She shall reach to Ahmedabad before 7 o'clock. બરાબર? She shall reach to Ahmedabad before 7 એટલે અહીંયા 7 વાગ્યા પહેલા. શું? 7 વાગ્યા પહેલા. તેણી અમદાવાદ પહોંચી જશે તે બતાવવામાં આવે છે, પણ 7 વાગ્યા પહેલા તો શું વપરાય છે? એટલા માટે બિફોર પ્રીપોઝિશન વપરાય છે. બિફોર બાદ આફ્ટર, બિફોરનું ઉલટું રૂપ. સમય સાથે અથવા સમય પછીનો અર્થ બતાવવા માટે, સમય સાથે અથવા સમય પછીનો અર્થ બતાવવા માટે આફ્ટર વપરાય છે. શું વપરાય છે? આફ્ટર. I shall be free. I shall be free from the office after 8 o'clock. I shall be free from the office after 8 o'clock. બરાબર? મતલબ 8 વાગ્યા પછી. બરાબર? 8 વાગ્યા પછીની ક્રિયા દર્શાવે છે, એટલા માટે શું આવશે? આફ્ટર પ્રીપોઝિશન આવશે. ડિસેમ્બર કમ્સ આફ્ટર નવેમ્બર. બરાબર? નવેમ્બર પછી ડિસેમ્બર આવે છે તો પછીનો જે સમય પછીનો અર્થ બતાવે છે, એટલા માટે શું આવશે? આફ્ટર પ્રીપોઝિશન. આફ્ટર બિફોર સાવીજી છે. આફ્ટર અને બિફોર એકબીજાના ઓપોઝિટ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ આવે છે અબોવ. કોઈ વસ્તુ કે વ્યક્તિ બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિથી ઊંચી છે, જો ઓન નથી. બરાબર? ઓન નથી. કોઈ વ્યક્તિ કે વસ્તુ બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુથી ઊંચી છે તે બતાવવા માટે અબોવ, તે બતાવવા માટે અબોવ પ્રીપોઝિશન વપરાય છે. શું વપરાય છે? અબોવ પ્રીપોઝિશન. તો ફેન ઇઝ અબોવ ધ ડોર. પંખો દરવાજાથી ઊંચો છે. હવે જો ખાસ રાખજો, પંખો છે દરવાજાને ટચ કરતો નથી, તેનાથી ઉપર છે અમુક હાઈટ પ્રમાણે. બરાબર? તો તમે જોઈ શકો છો કે ડોરની ઉપર પંખો છે, તે સ્થિતિ દર્શાવવા માટે અબોવ પ્રીપોઝિશન વપરાય છે. ટ્યુબલાઇટ ઇઝ અબોવ ધ બોર્ડ. બોર્ડ ઉપર ટ્યુબલાઇટ છે, તો બંને વચ્ચે જે ખાસ અંતર છે, બરાબર, મતલબ કે બોર્ડની ઉપર ટ્યુબલાઇટ છે, દર્શાવવા માટે અબોવ પ્રીપોઝિશન વપરાય છે. ત્યારબાદ અપ આવે છે. નીચેથી ઉપર તરફ સમયાંતરે આગળ ગતિ બતાવવા માટે, નીચેથી ઉપર સમયાંતરે આગળ ગતિ બતાવવા માટે અપ પ્રીપોઝિશન વપરાય છે. I can climb up the mango tree. હું આંબાના વૃક્ષ ઉપર ચડી શકું છું. આ વ્યક્તિની આંબાના વૃક્ષ ઉપર ચડવાની જે ક્રિયા ગતિ દર્શાવે છે, એટલા માટે અપ પ્રીપોઝિશન વપરાય છે. He went up the hill. બરાબર? તે ટેકરી પર ગયો, તો વ્યક્તિની ટેકરી ઉપર જવાની ક્રિયા દર્શાવે છે, એટલા માટે અપ પ્રીપોઝિશન વપરાય છે. બિલો. કોઈ વસ્તુ બીજી વસ્તુથી નીચે છે એવું બતાવવા માટે બિલો પ્રીપોઝિશન વપરાય છે. ન્યૂ પિક્ચર ઇઝ બિલો ધ વોલ ક્લોક. નવું ચિત્ર ઘડિયાળની નીચે છે. બિલો એટલા માટે દર્શાવે છે કે જે પિક્ચર છે, બરાબર, ન્યૂ પિક્ચર છે, તે ઘડિયાળની શું છે? નીચે. શું છે? નીચે, મતલબ નીચેની વસ્તુ દર્શાવે છે, એટલા માટે બિલો પ્રીપોઝિશન વપરાય છે. This competition is only for the children below 14 years. આ સ્પર્ધા માત્ર 14 વર્ષથી નીચેના બાળકો માટે છે, તો 14 વર્ષથી નીચેના એટલે આપણે શું વપરાય છે? બિલો, એની પહેલાનું. ત્યારબાદ આગળ આવે છે ડાઉન. શું આવે છે? ડાઉન. જો બિલો અને ડાઉનમાં કેટલો ફરક છે ખાસ સમજો. કોઈ વસ્તુ કે વ્યક્તિની ઉપરની નીચે તરફ સમાંતર, ઉપરથી નીચે તરફ ગતિ દર્શાવવા માટે, ખાસ ધ્યાન આપજો, કોઈ વસ્તુ કે વ્યક્તિની ઉપરથી નીચે તરફ સમયાંતર, ઉપરથી નીચેની તરફ ગતિ દર્શાવવા માટે ડાઉન વપરાય છે. અપનું ઓપોઝિટ છે સિટ ડાઉન, નીચે બેસો.
સ્લો ડાઉન ધ બોટ, બરાબર. નીચે બેસો, તો જોઈ શકો છો કે નીચે બેસવાની ઉપરથી નીચે તરફની ક્રિયા દર્શાવે છે. સ્લો ડાઉન ધ બોટ જે એકદમ સ્પીડમાં છે, ફાસ્ટ છે, તે ધીમે દર્શાવવા માટે ક્રિયા દર્શાવે છે, બરાબર. એટલા માટે ડાઉન પ્રીપોઝિશન વાપરવામાં આવે છે. ઇન્ટુ એટલે એક માધ્યમમાંથી બીજા માધ્યમ તરફ ગતિ દર્શાવવા માટે ઇન્ટુ વપરાય. શું વપરાય છે? ઇન્ટુ. અને બીજો એ તો કોઈ વસ્તુની સ્થિતિમાં થતો ફેરફાર, કોઈ વસ્તુની સ્થિતિમાં થતો ફેરફાર દર્શાવવા માટે પણ ઇન્ટુ પ્રીપોઝિશન વપરાય છે. બે રીતે, એક માધ્યમથી બીજા માધ્યમ તરફ ગતિ કરવા માટે, બીજું કોઈ વસ્તુની સ્થિતિમાં થતો ફેરફાર દર્શાવવા માટે ઇન્ટુ વપરાય છે. વી આર એન્ટરિંગ ઇન્ટુ ધ સિનેમા, બરાબર. મતલબ અહીંયા એક્ઝામ્પલ ખાસ તમે જોઈ શકો છો. અમે સિનેમા ઘરમાં પ્રવેશી રહ્યા છે, મતલબ જે અમે વ્યક્તિઓ છે તે સિનેમા ઘરની બહારની સ્થિતિમાંથી સિનેમા ઘરની અંદરની સ્થિતિમાં જઈ રહ્યા છે. કટ ધીસ એપલ ઇન્ટુ 4 પાર્ટ, જે ખાસ ધ્યાન આપજો. કટ ધીસ એપલ ઇન્ટુ 4 પાર્ટ, જે એપલની એક સ્થિતિ છે તેને કટ કરવામાં આવે, કાપી નાખવામાં આવે, તો શું થાય છે? એમાં ફેરફાર થાય છે. એટલા માટે બંને જગ્યાએ ઇન્ટુ પ્રીપોઝિશન વપરાય છે. જે પહેલું એક્ઝામ્પલ છે તે ફર્સ્ટ લાઇનને ઇન્ડિકેટ કરે છે, અને બીજું એક્ઝામ્પલ છે તે બીજી લાઇનને ઇન્ડિકેટ કરે છે, તો ખાસ જોજો. ત્યારબાદ ઇન્ટુ પછી આવે છે આઉટ ઓફ. શું આવે છે? આઉટ ઓફ. એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં બહારની તરફ ગતિ દર્શાવવા, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં બહારની તરફ ગતિ દર્શાવવા માટે આઉટ ઓફ વપરાય છે. આ ઇન્ટુનું વિરુદ્ધાર્થી ઓપોઝિટ વર્ડ છે. કમ આઉટ ઓફ ધ હોમ, ઘરની બહાર આવ, તો અહીંયા ઘરની બહાર આવવાની ક્રિયા દર્શાવે છે, એટલા માટે આઉટ ઓફ પ્રીપોઝિશન વપરાશે. he came out of the home, તે ઘરની બહાર નીકળ્યો, બરાબર. મતલબ તમે જોઈ શકો છો બંને એક્ઝામ્પલમાંથી કોઈ પણ વ્યક્તિ ઘરમાં છે, ઘરની બહાર નીકળવાની ક્રિયા થાય છે, એટલા માટે શું આવે છે? આઉટ ઓફ આવે છે. શું આવે છે? આઉટ ઓફ. ત્યારબાદ આઉટ ઓફ પ્રીપોઝિશન કમ્પ્લીટ કરી લીધા પછી આપણે જઈ રહ્યા છે ઇનસાઇડ. શેમાં જઈ રહ્યા છે? ઇનસાઇડ. કોઈ વ્યક્તિ કે વસ્તુ અમુક વસ્તુ કે સપાટીથી અંદરની બાજુએ, ખાસ વર્ડ ઉપર ધ્યાન આપજો. કોઈ વ્યક્તિ કે વસ્તુ અમુક વસ્તુ કે સપાટીની અંદરની બાજુએ છે તેવું બતાવવા ઇનસાઇડ, તેવું બતાવવા ઇનસાઇડ પ્રીપોઝિશન વપરાય છે. શું વપરાય છે? ઇનસાઇડ પ્રીપોઝિશન વપરાય છે. સિમરન ઇઝ સ્ટેન્ડિંગ ઇનસાઇડ ધ ગેટ. સિમરન ઇઝ સ્ટેન્ડિંગ ઇનસાઇડ ધ ગેટ, બરાબર. સિમરન છે તે દરવાજાની અંદર. જો તમે ખાસ જોઈ શકો છો, કોઈ વ્યક્તિ કે વસ્તુ અમુક વસ્તુ કે સપાટીથી અંદરની સાઈડ, જે સિમરન છે તે દરવાજો જે ગેટ છે એની અંદરની સાઈડ ઊભી છે, એટલા માટે ઇનસાઇડ પ્રીપોઝિશન વપરાય છે. લેટ્સ ઓપન ધ બોક્સ એન્ડ સી વોટ્સ ઇનસાઇડ ઇટ. બોક્સને ઓપન કરો અને તેની અંદર શું છે તે જોઈએ, બરાબર. તો બોક્સની અંદરની સ્થિતિ દર્શાવે છે, એટલા માટે શું આવશે? ઇનસાઇડ પ્રીપોઝિશન આવે છે. આઉટસાઇડ, ઇનસાઇડનો ઓપોઝિટ. કોઈ વ્યક્તિ કે વસ્તુ અમુક વસ્તુ કે વ્યક્તિની બહારની બાજુએ છે. કોઈ વ્યક્તિ કે વસ્તુ અમુક વસ્તુ કે સપાટીથી બહારની બાજુએ છે તેવું દર્શાવવા માટે શું આવે છે? આઉટસાઇડ વપરાય છે. શું વપરાય છે? આઉટસાઇડ. ઇનસાઇડનું ઓપોઝિટ છે. એક્ઝામ્પલ જોઈએ. ધ સિક્યુરિટી ગાર્ડ ઇઝ સિટિંગ આઉટસાઇડ ધ બંગલો. તો બંગલાની બહારની સ્થિતિ દર્શાવે છે. શું દર્શાવે છે? બંગલાની બહારની સ્થિતિ. એટલા માટે આઉટસાઇડ વર્ડ વપરાય છે. ગો વેટ આઉટસાઇડ, બહાર જાઓ, મતલબ ઓફિસ હોય, સ્કૂલ હોય, બહાર જાઓ અને રાહ જુઓ. ગો વેટ આઉટસાઇડ, તો જે બહારની સ્થિતિ દર્શાવે છે તેટલા માટે બંને જગ્યાએ આઉટસાઇડ વર્ડ વપરાશે. આઉટસાઇડ ઇનસાઇડનું ઓપોઝિટ છે. નેક્સ્ટ આવે છે ટીલ, અનટીલ.
કોઈ ક્રિયાનો કાળ દર્શાવવા માટે, કોઈ ક્રિયાનો કાળ દર્શાવવા માટે અથવા ક્રિયાની મર્યાદા દર્શાવવા માટે. જો ખાસ યાદ રાખજો, ટીલ અનટીલ બે જગ્યાએ ઉપયોગ થાય છે. કોઈ ક્રિયાનો કાળ દર્શાવવા માટે અથવા ક્રિયાની મર્યાદા દર્શાવવા માટે ટીલ અનટીલ વપરાય છે. આઈ વોઝ રીડિંગ ટીલ સનસેટ. બરાબર, મતલબ સૂર્યાસ્ત થયો ત્યાં સુધી હું વાંચી રહ્યો હતો. બરાબર, તો એક તો સૂર્યાસ્ત સુધીની, બરાબર, સૂર્યાસ્ત સુધીની જે ક્રિયાની એક મર્યાદા દર્શાવે છે, ત્યાં સુધી. બરાબર, એટલા માટે શું વપરાશે? ટીલ વપરાશે. We will not stand on the road until you come. તમે નહીં આવો ત્યાં સુધી અમે રોડ ઉપર ઊભા રહીશું. બરાબર, ત્યાં સુધી ક્રિયાની મર્યાદા, અથવા આપણે કાળ પણ કહી શકીએ કે આવું, ઊભું થાવું. એટલા માટે શું વપરાશે? અનટીલ. ટીલ અનટીલ વપરાય છે. સાવ ઈઝી છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ એક વસ્તુ, તે આ જે કાંઈ પણ શીખીએ છીએ તેની પીપીટી ટેલિગ્રામની અંદર કે ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ ગ્રુપમાં છે, તો જોઈન કરી ત્યાંથી મેળવી લેજો. એઝ, અમુક વ્યક્તિ તરીકે કોઈ સાથે વાત કરવા માટે એઝ વપરાય છે. મતલબ કોઈ વ્યક્તિ સાથે, કોઈ વ્યક્તિ, સોરી, અહીંયા ખાસ યાદ રાખજો, અમુક વ્યક્તિ તરીકે કોઈ સાથે વાતચીત કરવી. શું કરવી છે? વાતચીત કરવી છે. એટલા માટે એજ વપરાય છે. આઈ એડવાઇઝ યુ એઝ એલ્ડર બ્રધર. હું તમને એક મોટા ભાઈ તરીકે સલાહ આપું છું. બરાબર, એ મોટા ભાઈ તરીકે. બરાબર, આપણે વાત કરીએ છીએ સામેની વ્યક્તિ સાથે, એટલા માટે શું વપરાશે? એઝ પ્રીપોઝિશન વપરાશે. His hands are twice as long. તેના હાથ બમણા લાંબા છે. His hands are twice as long. હાથ બમણા લાંબા. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે તેના હાથ છે ને બમણા લાંબા છે. બરાબર, બમણા લાંબા છે. તે એક સ્થિતિ દર્શાવે છે. શું કરે છે? એક સ્થિતિ દર્શાવે છે. એટલા માટે શું વપરાશે? એઝ પ્રીપોઝિશન વપરાશે. એજ બાદ આગળ જો અપ ટુ, નેક્સ્ટ આવે છે કોઈ પણ સમય, સ્થળ, ક્રિયા કે અમુક વસ્તુની મર્યાદા બતાવવા માટે અપ ટુ વપરાય છે. કોઈ પણ સમય, સ્થળ, ક્રિયા કે અમુક વસ્તુની મર્યાદા દર્શાવવા માટે. વુડ યુ કમ વિથ મી અપ ટુ ધ કાર પાર્કિંગ. તમે કાર પાર્કિંગ સુધી મારી સાથે આવશો. બરાબર, વુડ યુ કમ વિથ મી અપ ટુ ધ કાર પાર્કિંગ. તમે કાર પાર્કિંગ સુધી મારી સાથે આવશો. મતલબ એવું આપણે અઝ્યુમ કરી શકીએ તે વ્યક્તિને ડર લાગતો હશે અથવા તે પાર્કિંગ નહીં કરી શકતી હોય, તો ત્યાં શું એ વ્યક્તિ, વસ્તુ કે સ્થળની શું દર્શાવે છે? મર્યાદા દર્શાવે છે. એટલા માટે અપ ટુ આવે છે. હી લીવ્સ અપ ટુ હિઝ ઇન્કમ. તે તેની આવક ઉપર જીવે છે. શું છે? આવક ઉપર જીવે છે. મતલબ કહી શકીએ એની આવક એક મર્યાદિત હશે અને તેના ઉપર તે ડિપેન્ડન્ટ હશે. શું હશે? ડિપેન્ડન્ટ હશે. તો આવકની એક મર્યાદા હશે. શું હશે? મર્યાદા. તેટલા માટે અપ ટુ વપરાય છે. નેક્સ્ટ આવે છે અબાઉટ. કોઈ વસ્તુ કે વ્યક્તિ વિશે વાત કરવા માટે, કોઈ વસ્તુ કે વ્યક્તિ વિશે વાત કરવા માટે અબાઉટ વપરાય છે. This topic will complete about this week. This topic will complete about this week. આપણે જો એ ખાસ યાદ રાખજો, અબાઉટ એટલે વિશે, વસ્તુ કે વ્યક્તિ વિશે આપણે વાત કરવી છે. બરાબર, This topic will complete about this week. આ મુદ્દો લગભગ અઠવાડિયે પૂરો થઈ જશે. આપણે મુદ્દા વિશે વાત કરવી એટલા માટે શું આવશે? અબાઉટ આવશે. પ્લીઝ ટેલ મી સમથિંગ અબાઉટ યુ. તમારા વિશે થોડું ઘણું મહેરબાન કરી જણાવો તમારા વિશે. બરાબર, તમારા વિશે વાત કરવી છે એટલા માટે શું આવશે? અબાઉટ આવશે. ને ટોપિક વિશે છે એટલા માટે શું આવશે? અબાઉટ આવશે. તેટલા માટે અબાઉટ પ્રીપોઝિશન વપરાય છે. નેક્સ્ટ આવે છે અગેન્સ્ટ. કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા નીતિ નિયમની, કોઈ વસ્તુ, વ્યક્તિ અથવા નીતિ નિયમ વિરુદ્ધમાં વાત કરવા માટે અગેન્સ્ટ વપરાય. શું વપરાય છે? અગેન્સ્ટ. અગેન્સ્ટ મતલબ ની સામે.
સમવન હેઝ કમ્પ્લેન્ડ અગેન્સ્ટ મી, કોઈએ મારા વિરુદ્ધ ફરિયાદ કરી. મારા વિરુદ્ધ મતલબ શું થશે? મારા વિરુદ્ધ. તો શું થશે? અગેન્સ્ટ પ્રીપોઝિશન વાપરવામાં આવશે. આઈ એમ અગેન્સ્ટ ધીસ રૂલ ઓફ ધ કોલેજ. હું કોલેજના આ નિયમની વિરુદ્ધમાં છું, મતલબ નિયમની વિરુદ્ધમાં હું છું, એટલા માટે શું થશે? અગેન્સ્ટ પ્રીપોઝિશન વાપરવામાં આવશે. ત્યારબાદ અક્રોસ. કોઈ જગ્યા કે વિસ્તારની સામેની બાજુ કે સામા કાંઠાની વાત કરવા માટે અક્રોસ વપરાય છે. બરાબર, કોઈ જગ્યા કે વિસ્તારની સામેની બાજુ કે સામા કાંઠાની વાત કરવા, સામેની જગ્યા સામેની બાજુ કે સામા કાંઠાની અક્રોસ વપરાય છે. ધેર ઇઝ ટેમ્પલ અક્રોસ ધ વિલેજ. ગામને સામે કાંઠે, મતલબ ગામની સામેની સાઈડ દર્શાવે છે, એટલે આપણે શું વપરાશે? અક્રોસ ધ પ્રીપોઝિશન વપરાશે. અવર ફાર્મ ઇઝ અક્રોસ ધ રિવર. અમારું ખેતર નદીની પેલે પાર, સામેની બાજુ, સામેની કાંઠે, એટલે આપણે શું વપરાશે? અક્રોસ પ્રીપોઝિશન વપરાશે. નેક્સ્ટ આવે છે અરાઉન્ડ. શું આવે છે? અરાઉન્ડ. કોઈ વસ્તુ કે વ્યક્તિની આસપાસ ચારે બાજુ ફરતે કોઈ બીજી વસ્તુ છે તે બતાવવા માટે અરાઉન્ડ વપરાય. શું વપરાય છે? કોઈ વસ્તુ કે વ્યક્તિની આસપાસ ચારે બાજુ કોઈ બીજી વસ્તુ છે, ચારે બાજુ બીજી વસ્તુ છે તે દર્શાવવા માટે શું વપરાય છે? અરાઉન્ડ પ્રીપોઝિશન વપરાય છે. There are many satellites around the earth. There are many satellites around the earth. પૃથ્વીની આસપાસ ઘણા બધા ઉપગ્રહો છે. તો આ ઉપગ્રહો છે શું છે? પૃથ્વીની આસપાસ. શું છે? પૃથ્વીની આસપાસ. એટલા માટે અરાઉન્ડ પ્રીપોઝિશન વપરાય છે. ડોન્ટ ટેક ધ લોંગ વે અરાઉન્ડ. આઈ નો અ શોર્ટકટ. હું એક શોર્ટકટ જાણું છું, તેની આસપાસ લાંબો રસ્તો ના લ્યો. બરાબર, મતલબ લોંગ વે અરાઉન્ડ મતલબ લાંબો રસ્તો ન લેવાની વાત કરે છે. બરાબર, તેટલા માટે અરાઉન્ડ પ્રીપોઝિશન વપરાય છે. જો અરાઉન્ડ મતલબ ખાસ યાદ રાખજો, કોઈ વસ્તુ કે વ્યક્તિની આસપાસ ચારે બાજુ ફરતે કોઈ બીજી વસ્તુ છે દર્શાવવા માટે. બી સાઈડ, બાજુમાં. કોઈ વસ્તુ કે વ્યક્તિ પાસે બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિની વાત કરવા માટે બિસાઇડ વપરાય છે. ખાસ યાદ રાખજો, કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિની વાત કરવા માટે બિસાઇડ વપરાય છે. બિસાઇડ કેદાર there were other two boys in the room. કેદારની બાજુમાં કે ઓરડામાં બીજા બે છોકરાઓ છે. કેદાર ઉપરાંત અથવા બાજુમાં, મીનિંગ સેમ જ થશે. બરાબર, તો કેદારની બાજુમાં બે વ્યક્તિની વાત કરવામાં આવી છે, એટલા માટે બિસાઇડ પ્રીપોઝિશન વપરાશે.